નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મળ્યા છીએ કે સમગ્ર અભ્યાસક્રમ બાદ આપણે રિવિઝન કઈ રીતે કરવું અને કયા કયા ટોપિક પર ફોકસ કરીશું એની થોડી ઘણી ચર્ચા કરીશું. આ ઉપરાંત જે તમારી નવી પેપર સ્ટાઇલ આવી છે એની થોડી ઘણી સમજ અને એની સાથે કયા ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટ કરીશું એની સમજૂતી આપીશું. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે અત્યારે જે કોરોનાની જે મહામારીમાં છે, આજે ઓનલાઈન શિક્ષણ કરી રહ્યા છે, આપણો સમગ્ર અભ્યાસક્રમ પણ પૂરો થઈ ગયો છે અને આજે આપણે સમજવાના છે કે જે પેપર સ્ટાઇલમાં જે સેક્શન સીમાં જે પહેલો પ્રશ્ન પૂછાય છે એની ચર્ચા કરવાના છે. ટૂંકમાં તમને જે પેપર સ્ટાઇલની માહિતી આપી દઉં તો સેક્શન એમાં જે 15 પ્રશ્નો પૂછવાના છે, MCQ પૂછવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ કરીને પાર્ટ 1નું જે ચેપ્ટર નંબર 2 છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને પાર્ટ 2માં ચેપ્ટર નંબર 3 છે કંપનીના વાર્ષિક હિસાબ, બંને ચેપ્ટર સિવાયના બધા જ ચેપ્ટરમાંથી એક વાક્યના પ્રશ્નો અને બધા જ ચેપ્ટરમાંથી MCQ કરી લેવાના છે, જેથી કરીને 15 + 15 એટલે 30 માર્ક્સનું આપણું ત્યાં કવર થઈ જશે. એટલે આ બે સેક્શન તમને પાસ થવામાં અને તમારું સ્કોરિંગ કરવા માટે ખૂબ મદદરૂપ થવાના છે અને ખૂબ તમને હેલ્પફુલ થવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે સમજી લઈએ કે આપણે સેક્શન સીમાં કઈ રીતે કવર કરવાનું છે. તો સેક્શન સીમાં આપણે જાણીએ છીએ તે રીતે 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. એમાં ખાસ કરીને વાત કરીએ તો પાર્ટ 1માં ચેપ્ટર 1, ચેપ્ટર 4 અને ચેપ્ટર 7 ખૂબ ઇમ્પોર્ટન્ટ રહ્યા છે સેક્શન સી માટે. સેક્શન સીની વાત કરીએ તો ચેપ્ટર 1નો તમને એક નહીં પણ 2 એક્ઝામ્પલ પૂછાવાના છે, જે તમારો બોર્ડનું જે પેપર હશે એમાં પ્રશ્ન નંબર હશે 31 અને 32. આ ઉપરાંત ચેપ્ટર 4માંથી પણ પૂછાશે અને ચેપ્ટર 7માંથી તમને 2 એક્ઝામ્પલ પૂછાવાના છે. આજે હું તમને વાત કરવાનો છું કે ચેપ્ટર નંબર 1માં તમે જાણો છો કે ટોટલ 11 ઉદાહરણ છે અને સ્વાધ્યાયનો પ્રશ્ન 3નો પણ કંઈક 11 એક્ઝામ્પલ છે. જો તમે 11 + 11 તમે 22 એક્ઝામ્પલ કરી જાઓ તો 100% તમારા 6માંથી 6 માર્ક્સ આવી શકે. ઇઝીલી તમે સ્કોરિંગ કરી શકશો. એટલે આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું ચેપ્ટર નંબર 1 છે જે ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં 31 અને 32 નંબરનો દાખલો પૂછવાનો છે. તે અંતર્ગત કમિશનના દાખલા કેવી રીતે ગણવા તેની સમજૂતી આપવાનો છું. તો પહેલાં હું તમને ટિપ્સ આપી દઉં કે આપણી પાસે જ્યારે પણ દાખલામાં પૂછાય કે કોઈ ભાગીદારની કમિશનની ગણતરી કરો, તો કોઈ ભાગીદારને કેટલી રકમ મળે છે તેની ગણતરી કરો, અથવા એવું પણ પૂછાય છે મેનેજરને કમિશન કેટલું મળવાપાત્ર છે. ઇન શોર્ટ, આ બધાનો સારાંશ એવો છે કે કમિશનની ગણતરી કેવી રીતે કરવું, 2 સૂત્રો આવે છે, કયું સૂત્ર છે ક્યારે યુઝ કરવું એની ટિપ્સ એન્ડ ટ્રીક આપવાનું છે. વિડીયો છેલ્લે સુધી જોશો તો 100% તમારા મગજમાં જે કમિશનના સૂત્રવાળો કોન્સેપ્ટ આજે ક્લિયર થઈ જવાનો છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, 2 સૂત્રો છે, એમાંનું એક સૂત્ર વાત કરીએ. સૂત્ર નંબર A આપણે ગણીએ તો અને કમિશન બરાબર, સૂત્ર છે કમિશન બરાબર જે પેઢીનો ચોખ્ખો નફો તમને આપવામાં આવ્યો હોય ગુણ્યા જે કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર. આ જે દર કયો છે? કમિશનનો દર છે. અને બીજું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો B. આનાથી થોડુંક ડિફરન્ટ છે. લખીએ છીએ કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં ખાલી 100. અહીંયા ઉપર કમિશનનો દર એક્સ્ટ્રા પ્લસ કર્યો છે, નીચે પ્લસ કર્યો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓનો એ પ્રશ્ન હોય છે કે આમાંથી અમારે જે કમિશનનો દાખલો પૂછાય પરીક્ષામાં 3 માર્ક્સમાં, આ વર્ષે તો 100% પૂછવાની શક્યતા છે, કારણ કે આ ચેપ્ટરમાંથી 2 એક્ઝામ્પલ પૂછવાના છે, તો એક એક્ઝામ્પલ તો કમિશનવાળો હશે જ. તો આ બંનેમાંથી આપણે કયું સૂત્ર છે ક્યારે એપ્લાય કરવાનું? તમે ખરેખર ટેક્સ્ટ બુકમાં જોશો તો બહુ અટપટી ભાષા આપવામાં આવી છે કે જે કમિશન બાદ કર્યા પછીના નફો હોય તો સૂત્ર નંબર 1 ઉમેરવાનું, કમિશન બાદ કર્યા પહેલાંનો નફો હોય અને ચોખ્ખો નફો ન આપ્યો હોય તો સૂત્ર નંબર 2 યુઝ કરવાનો. આ રીતે અલગ અલગ પ્રકારની બહુ તમને થોડીક ગૂંચવણ થાય તેવી ભાષામાં આપ્યું છે. હું એકદમ સિમ્પલ, સરળ અને શોર્ટકટ ટિપ્સ બતાવું છું, બરાબર સમજી લેજો. આ જો સમજી ગયા તો કમિશનનો દાખલો તમને ઇઝી પડી જશે, 3માંથી 3 લાવી શકશો. સૂત્ર નંબર 1 ક્યારે વાપરવાનું યાદ કરી દો. જ્યારે પણ દાખલાની તમે રકમ વાંચો એમાં કમિશન શબ્દ એક જ વાર આવે. એમ કીધું હોય કે રમેશને વેચની પાત્ર નફાનું 10% કમિશન આપવાનું છે, સુરેશને ચોખ્ખા નફાનું 10% કમિશન આપવાનું છે. જો હું આખું સેન્ટેન્સ બોલું એમાં બોલો કેટલી વાર કમિશન આવે છે? એક જ વાર આવે છે. તો આવું એક જ વાર શબ્દ આપવામાં આવે ત્યારે હંમેશા સૂત્ર નંબર 2 આવશે. 2 એટલે યાદ રાખવાનું કે છેદમાં માત્ર 100 આવે, 100 + કમિશનનો દર નહીં આવે. તો બીજી વાત કરીએ, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર કઈ રીતે આવે? જ્યારે પણ તમે દાખલામાં
કમિશન શબ્દ બે વાર જોવા મળે, બે વાર એમ કહેવામાં આવે. કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. જો મારું જે વાક્ય છે તમે સાંભળજો. સુરેશને કમિશન આપ્યા બાદ પછીના વધતા નફા પર કમિશન આપવાનું છે. એટલે આખા સેન્ટેન્સમાં બે વાર કમિશન શબ્દ આવે છે. બે વાર કમિશન શબ્દ આવે એટલે છેદમાં 100 વત્તા કમિશનનો દર આવશે જ. તો ચાલો હવે આપણે જોઈ લઈએ તો કમિશનના કેટલાક દાખલા, ટેક્સ્ટ બુકના દાખલા જોઈશું. કારણ કે આપણે બોર્ડની પરીક્ષામાં તમે અત્યાર સુધીનું જો મૂલ્યાંકન કરો વિદ્યાર્થી મિત્રો તો 100% એવું તમને સાબિત થવા મળે કે બોર્ડમાં ટેક્સ્ટ બુકના બેઠા જ દાખલા પૂછાય છે. માત્ર નામ બદલવામાં આવે છે, રકમ પણ એની એ હોય છે, જવાબ પણ એનો એવું છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આ વિડીયો જોતા હો ત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. ટેક્સ્ટ બુક હશે તો જેથી કરીને તમે ટેક્સ્ટ બુકમાં એની રકમ જોઈ શકશો અને ઇઝીલી અને સરળતાથી તમે સમજી પણ શકશો. વિદ્યાર્થી મિત્રો આવી જ આપણે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 2 જેમાં આપણે કમિશન શોધવાનો એક્ઝામ્પલ સવિસ્તાર સમજાવવાનો છું. ચાલો આપણે સમજી લઈએ. ઉદાહરણ નંબર 2 પેજ નંબર 15 પર આવી જઈશું. હંસા, હિતેશ અને વિજય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઇન કરજો. પરીક્ષામાં અહીંયા જ મોટાભાગના વિદ્યાર્થી ભૂલ કરે છે. મૂડીનું પ્રમાણ અંડરલાઇન કરજો. દાખલામાં આપણે કોઈ પણ જગ્યાએ મૂડીનું પ્રમાણ કામ લાગતું જ નથી. આપણે તો જોઈએ માત્ર નફા નુકસાનનું પ્રમાણ. દાખલામાં કોઈ પણ જગ્યાએ નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. એટલે સૂચનાની ગેરહાજરીમાં 1932નો કાયદો એવું કહે છે કે જ્યારે પણ ભાગીદારો વચ્ચે કોઈ નફા નુકસાનનું પ્રમાણની વહેંચણીની કોઈ સ્પષ્ટતા ના હોય ત્યારે 1:1 એટલે કે સરખા પ્રમાણમાં વહેંચશે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ અંડરલાઇન કરો, એકવાર શબ્દ આવ્યો કમિશન. ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. ફરીથી અંડરલાઇન કરજો કમિશન. તો વિદ્યાર્થી મિત્રો જો ફરીથી આ સેન્ટેન્સ વાંચો તમને બે વાર કમિશન શબ્દ જોવા મળશે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વત્તા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે અહીંયા કમિશન શબ્દ બે વાર આવ્યો છે એટલે છેદમાં 100 વત્તા કમિશનનો દર સૂત્ર આવશે. જો વર્ષને અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો અંડરલાઇન કરો હિતેશને કુલ કેટલી રકમ મળે. હિતેશને બે વસ્તુ મળે ધંધામાંથી. એક તો તમે કીધું જે કમિશન આપવાનું તે કમિશન તો આપશું જ, પણ હિતેશ પોતાના બિઝનેસમાં છે તો હિતેશને હજી એક વસ્તુ મળશે. કયું? નફો મળશે. તો નફો પ્લસ કમિશન કરશો એટલે હિતેશને મળતી કુલ રકમ પણ મળી જશે. ચલો આપણે શોધી લઈએ પહેલાં કમિશન. તો કમિશનનું મેં સૂત્ર તમને હમણાં કીધું કે 100 વત્તા દર આવશે કારણ કે દાખલામાં બે વાર કમિશન શબ્દ જોવા મળ્યો છે. ચાલો લખીએ આપણે ઉદાહરણ નંબર 2 લખી દઈએ. આજે કમિશનનું સૂત્ર પહેલાં લખશું. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઉપર ગુણાકારમાં છે, છેદમાં પ્લસમાં છે, ભૂલ ના થાય. ચલો આપણે જોઈ લઈએ કમિશન. તો ચોખ્ખો નફો તમને કેટલો આપવામાં આવ્યો છે? 1,65,000 લખી દઈએ. ચોખ્ખો નફો દાખલામાં તૈયાર આપો 1,65,000. કમિશનનો દર તમને કીધું કે 10% કમિશન આપવાનું છે એટલે કમિશનનો દર લખી દઈએ 10. તો છેદમાં ખબર પડી ગઈ 100 વત્તા કમિશનનો દર એટલે 100 વત્તા 10 એટલે છેદમાં આવશે 110. વિદ્યાર્થી મિત્રો આનું સંપૂર્ણ સાદુરૂપ તમે આપશો તો તમને મળશે ₹15,000. આ 15,000ને શું કહેવાશે? બોર્ડની પરીક્ષામાં પણ જ્યારે પણ તમે આ એક્ઝામ્પલ ગણો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ રીતની ગણતરી કરો ત્યારે આને બોક્સ ડ્રો કરજો જેથી કરીને પરીક્ષકનું ત્યાં ધ્યાન ફોકસ થાય. તો 15,000ને શું કહેવાય? કમિશન. આપણે લખી દઈએ કમિશન. પણ આ કમિશન કોને મળવાનું છે? દાખલામાં વાંચી જાઓ તમને કીધું છે કે આ હિતેશને કમિશન આપવાનું છે એટલે કહી શકાય હિતેશનું કમિશન. આ કોનું કમિશન છે? હિતેશનું કમિશન છે. ચાલો જે કમિશન મળી ગયું, હવે આપણે આપણા ધંધામાંથી કમિશન કોઈ ભાગીદારને આપીએ તો એ કમિશન ખર્ચ છે કે આવક? સિમ્પલ વસ્તુ છે. આપણો બિઝનેસ ચલાવતા હોય એમાં 5 પાર્ટનર બને, એક પાર્ટનરને જો કમિશન આપવાનું થાય તો આપણા બિઝનેસ માટે, શબ્દ સાંભળજો, આપણા બિઝનેસ માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. ખર્ચ કહેવાય એટલે આપણે માઇનસ કરી દઈશું. આપણી પાસે કેટલો નફો હતો? 1,65,000. તો અહીં લખી દઉં વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર
નફો કેટલો હોય વેચણી પાત્ર નફો? તો ભાઈ 1,65,000 તો હતો જ નફો, એમાંથી પેલા હિતેશને કમિશન આપી તો 15,000, તો બાકીનું જે નફો વધે એ 3 ભાગીદાર વેચી લેશે. તો 1,65,000 માઇનસ 15,000 એટલે આપણી પાસે આવશે વેચણી પાત્ર નફો 1,50,000. આ આપણને મળી ગયો છે વેચણી પાત્ર નફો. અમે વાત કરી કે અહીંયા હિતેશને 2 વસ્તુ મળે, એક હિતેશને કમિશન પણ મળે, અને આ હિતેશને આ જે વેચણી પાત્ર નફો છે આ ખરેખર આ નફો બોલો કોણ કોણ વેચી લેશે? ત્રણ નામ હંસા, હિતેશ અને વિજય. આપણે માત્ર હિતેશનું જ કામ છે એટલે હિતેશનો નફો શોધી લેવાનો. તો અહીંયા કરી લે હિતેશનો નફો કેટલો મળશે? તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે કે તો અમુક લોકો વિદ્યાર્થી જો મોટાભાગના પરીક્ષામાં જે ભૂલ કરતા હોય છે, તમને દાખલાની પેલેટીમાં આપ્યું છે 3:2:1, એટલે આપણને એવું લાગે 3:2:1 એટલે એ નફા નુકસાનનું પ્રમાણ નથી. વિદ્યાર્થી મિત્રો અંદર વાંચો, મેં અંડરલાઇન પણ કરાવ્યું, મૂડીનું પ્રમાણ છે. એટલે કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો 1932ની જોગવાઈ એવું કહે છે ભાગીદારો વચ્ચે કોઈ નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો ભાગીદારો 1:1:1 પ્રમાણમાં સરખા પ્રમાણમાં વેચશે. અહીંયા 3 ભાગીદાર છે એટલે આનો ભાગ આવશે 1/3. તો 1,50,000 છે, એમાં હિતેશનો ભાગ આવશે 1/3. તો હિતેશનો નફાની વાત કરીએ તો 50,000 નફો મળશે. આ 50,000 જે નફો આવ્યો તે કોનો છે? હિતેશ ભાગીદારનો છે. દાખલામાં શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? તમને દાખલામાં એવો શબ્દ પૂછ્યો છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો હિતેશને 2 વસ્તુ મળશે, એક છે એનું કમિશન અને બીજી રકમ મળશે અને નફો. આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને મળી જશે હિતેશને મળતી કુલ રકમ. અહીંયા લખી દઈએ હિતેશને કુલ મળતી રકમ બરાબર કઈ રકમ મળશે? 2 રકમ મળશે, એક નફો પણ મળશે અને બીજું મળશે કમિશન. એટલે લખી દઈએ નફો એટલે હિતેશનો જ નફો લેવાનો અને હિતેશનું જ કમિશન લેવાનું, બંનેનો સરવાળો કરી દઈએ. હિતેશને મળતો નફો અહીંયા રહ્યો 50,000, આપણે લખી દઈએ 50,000 પ્લસ હિતેશને મળતું કમિશન એ આપણે ઉપર ફર્સ્ટ સ્ટેપમાં શોધી કાઢ્યું છે 15,000 પ્લસ લખીએ 15,000 એટલે 50,000 વત્તા 15,000 એટલે કેટલા મળી જશે? 65,000. આને બોક્સ કરી દેવું. બોર્ડની પરીક્ષામાં પરીક્ષકનું ધ્યાન અહીંયા જશે, તમને ઇઝીલી માર્ક્સ મળી જશે અને તમે ઇઝીલી 3માંથી 3 લાવી શકશો. એટલે આ રીતે હિતેશને મળતી કુલ રકમ શોધી લીધી. આ જે આપણે સમજ્યા પહેલી મેથડ. હવે સમજી લઈએ બીજી મેથડ. બીજી મેથડમાં શું હોય છે? તો બીજી મેથડમાં આપણે શોધવાનું હોય છે કમિશન, પણ એમાં એક જ વાર શબ્દ આવશે કમિશન. એના માટે આપણે સમજી લઈએ ઉદાહરણ નંબર 4. વિદ્યાર્થી મિત્રો એકવાર તમે આ એક્ઝામ્પલને બરાબર સમજી અને જોયા વગર એકવાર નોટબુકમાં તમે ગણશો તો તમારી માસ્ટરી આવી જશે. આપણે જે ઉદાહરણ નંબર 4 લખ્યું છે, શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. મેનેજર સંકેતને તેનું કમિશન આપ્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા જે કમિશન કોને આપવાનું છે? મેનેજરને. અને તમને લખ્યું છે 10% કમિશન આપવાનું છે. કમિશન શબ્દ એક જ વાર છે દાખલામાં, એટલે આપણે અહીંયા સૂત્ર નંબર 2નો યુઝ કરીશું. સુરભીને 7,000 નફો મળે છે. અંડરલાઇન કરજો, આ નફો કોનો છે? સુરભીને. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. અને છેલ્લો શબ્દ પૂછ્યું, મેનેજરના કમિશન પહેલાંની નફાની ગણતરી પણ કરો. વિદ્યાર્થી મિત્રો તમે જોશો આખા સમગ્ર દાખલામાં 3 ભાગીદાર છે અને એમાં એક ભાગીદાર અહીંયા તમારે આપવાનું છે જે મેનેજરને કમિશન. અને બીજી અગત્યની બાબત છે કે અહીંયા દાખલામાં માત્ર કમિશન શબ્દ એક જ વાર આવ્યો છે એટલે આપણું સૂત્ર પણ બદલાશે. તો પહેલાં સૂત્ર મૂકી દેવાનું. કોઈ પણ એક્ઝામ્પલ હોય જ્યારે પણ કમિશનનો દાખલો પૂછાય બહુ કંઈ વિચારવાનું નહીં. સૂત્રો તો એકવાર એપ્લાય કરી જ દેવાનું. કદાચ દાખલો ખોટો પણ પડે તો આપણે સૂત્રનો અડધો માર્ક્સ તો મળવાનો જ છે. ચાલો પહેલાં લખી દઈએ. ઉદાહરણ નંબર 4 છે. ઉદાહરણ નંબર 3 એટલા માટે નથી કરાવ્યું કારણ કે ઉદાહરણ નંબર 2 જેવું છે એટલે મેં ડાયરેક્ટ ઉદાહરણ નંબર 4 લઈ લીધું છે. ઉદાહરણ નંબર 4 પહેલાં આપણે સૂત્ર જ મૂકી દઈએ, કંઈ વિચારવાનું નહીં. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર
છેદમાં ખાલી 100 વત્તા દર નહીં, છેદમાં ખાલી 100 મૂકશું કારણ કે કમિશન શબ્દ એકવાર છે. હવે તમે સમગ્ર એક્ઝામ્પલ વાંચશો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ જગ્યાએ ચોખ્ખો નફો નથી આપ્યો તો શું કરવાનું? તો શોધવો પડશે. તમને દાખલામાં એક વસ્તુ આપી છે, જોઈ લેજો. એક ભાગીદારનો ભાગ આપ્યો છે. કોનો આપ્યો છે? સુરભીનો ભાગ 7000 આપ્યો છે. તો અહીંયા આપણે થોડી જે ગણતરી માટે જગ્યા છોડી દઈએ અને અહીંયા લખીએ સુરભીનો ભાગ, સુરભીના ભાગનો નફો તમને તૈયાર આપ્યો છે. દાખલામાં જોઈ લઈએ કેટલા રૂપિયા આપ્યા છે. સુરભીના ભાગનો નફો 7000 આપ્યો છે. પણ હું શબ્દ પૂછું એનો ભાગ કેટલો છે નફા નુકસાનમાં? એનો ભાગ પણ તમને તૈયાર આપ્યો. જો શીલા સુરભી સીમા 5/7/9 આપ્યું છે. તો સુરભીનો ભાગ કેટલો છે? 7. હવે સિમ્પલ આપણા એક સ્ટેપ મળી ગયું. આપણી આખી પેઢીનો ભાગ કેટલો છે? પેઢીનો ભાગ કેટલો છે? તો 5 + 7 + 9, હું અહીંયા ગણતરી બતાવી દો, પરીક્ષામાં લખવાની જરૂર નથી, બરાબર 21 થશે. 5 + 7 + 9 બરાબર 21. તમારે ડાયરેક્ટ 21 લખવાનો છે. હવે એક સ્ટેપ બનાવી દઈએ. જો ભાગ 7 હોય તો નફો કેટલો છે? 7000. જો સુરભીનો ભાગ 7, નફો 7000, તો પેઢીનો ભાગ 21, એટલે આખી પેઢી 3 ભાગીદારનો ચોખ્ખો નફો 21000 કેટલા? એટલે તમે કરશો 7000 × 21 / 7, એટલે તમને મળશે 21000. આ 21000 મળ્યા છે ને આપણે કહીશું ચોખ્ખો નફો, અથવા તો વહેંચણી પાત્ર નફો પણ તમે કહી શકો. આ જે આપણને મળ્યો ચોખ્ખો નફો, જે આપણે આ સૂત્રમાં એપ્લાય કરવા માટે આપણે શોધ્યો છે, એટલે આપણને મળી જશે કમિશન. આ કમિશન કોઈ ભાગીદારને નથી આપવાનું, તમને દાખલામાં સ્પષ્ટતા કરી છે. આ કમિશન આપણે આપવાનું છે મેનેજરને. ચાલો આપણે સૂત્રમાં એપ્લાય કરી દઈએ. ચોખ્ખો નફો મળ્યો છે 21000 ગુણ્યા કમિશનનો દર દાખલામાં તમને તૈયાર આપ્યો છે. તમને કીધું કે 10% કમિશન આપવાનું છે. 10/100 એટલે તમને કમિશન મળી જશે 2100 રૂપિયા. આ જે મળ્યું કમિશન એ કોઈ શીલા સુરભી કોઈને આપવાનું નથી, એ આપવાનું છે મેનેજર. તો લખવાનું મેનેજરનું કમિશન. એટલું પૂરું થતું નથી, હજી એક તમને વસ્તુ પૂછી છે. જો લખેલું છે છેલ્લી લાઈનમાં લખ્યું છે કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. કમિશન પહેલાંનો નફો એટલે શું? તમારે ઓલરેડી કમિશન એમાં એડ કરીને તમને એ પહેલાંનો નફો શોધવાનો હોય છે. એટલે ઓલરેડી તમને આ જે મળ્યો છે ચોખ્ખો નફો પ્લસ તમે કમિશન, બંનેનો સરવાળો કરશો એટલે કમિશન પહેલાંનો નફો તમને મળી જશે. ચાલો અહીંયા હું સૂત્ર મૂકી દઉં. કમિશન પહેલાંનો નફો બરાબર કમિશન પહેલાંનો નફો, શબ્દ છે નફો એટલે એક તો લખવું પડશે ચોખ્ખો નફો, પ્લસ શું કરી દેવાનું? કમિશન. જો તમને કીધું કમિશન બાદ પછીનો નફો, તો નફામાંથી કમિશન બાદ કરવાનું. કમિશન પહેલાંનો શબ્દ વાપર્યો છે એટલે આપણે એમાં પ્લસ કરવાનું. ચાલો ચોખ્ખો નફો તમને દાખલામાં તમે શોધ્યો છે 21000 પ્લસ કમિશન તમને મળી ગયું 2100. બંનેનો સરવાળો કરશો એટલે તમને મળશે 23100, જેને આપણે કહીશું કમિશન પહેલાંનો નફો. એટલે વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને વાત કરી સેક્શન સીમાં 31 અને 32 નંબરના 2 પ્રશ્નો પૂછાય છે. આ 2 પ્રશ્નો પૈકી એક પ્રશ્ન મોટે ભાગે અત્યાર સુધીમાં બોર્ડમાં પણ વારંવાર પૂછાઈ ગયો, આ વર્ષે પણ પૂછવાની શક્યતા છે, કમિશનવાળો. તો આજે કમિશનમાં કયું સૂત્ર ક્યારે વાપરવાનું એની સમજૂતી મેળવી છે. એકવાર આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લેજો. સ્વાધ્યાયમાં પણ આવી રીતના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર જે 2, જે 11 દાખલા છે એમાં એક્ઝામ્પલ નંબર 2 અને 3 આ બંને એકવાર પ્રેક્ટિસ કરી લેશો તો તમને 100% 3માંથી 3 આવવાની શક્યતાઓ છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરની નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.